દેશમાં 26 નવેમ્બરે મિલ્ક ડે ઉજવવામાં આવે છે. તેના સંદર્ભમાં આણંદ અમૂલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉજવી રહ્યું છે નેશનલ મિલ્ક ડે. પુણેથી નીકળી બાઇક રેલી આણંદ પહોંચી હતી. ત્યારબાદ તે રેલી 26 નવેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કક્ષાની જે રેલી થવાની છે તેમાં જોડાશે. આજે સાંજે હિંમતનગરથી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુઝુકીની બાયોગેસ આધારિત કાર રેલી પ્રસ્થાન કરશે અને તે પણ 26 નવેમ્બરે દિલ્હી રાષ્ટ્રીય કક્ષાની રેલીમાં જોડાશે. આમ દેશમાં અલગ અલગ જગ્યાએથી 4 રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 4 રેલી કરવાનું આયોજન 130 વર્ષના ઇતિહાસમાં ભારતના પ્રથમવાર ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સનું સૌથી મોટું અધિવેશન તારીખ 25 નવેમ્બરથી 28 નવેમ્બર દિલ્હીમાં થવા જઈ રહ્યું છે. જે અધિવેશનમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના ડેલિગેશનની હાજરીમાં વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય યર ઓફ કોઓપરેટિવ તરીકે જાહેર કરવામાં આવશે. ભારત લાઈવ ન્યૂઝ, ગાંધીનગર.